નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડગામ પંથકની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારનારા નરાધમને પાલનપુરની કોર્ટના ન્યાયાધીશે 20 વર્ષની સજા આપી હતી. થુરનો શખ્સ તેણીને 4 વર્ષ અગાઉ જલોત્રાથી બસમાં બેસાડી ઊંઝા, રાજકોટ, જેતપુર, જૂનાગઢ અને ઉપલેટા લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યું હતું. વડગામ તાલુકાના થુરનો સુરેશજી હરિજી ચાવડાએ તારીખ 5 એપ્રિલ 2021ના દિવસે સગીરાનું અપહરણ કર્યું હતું. તેણીએ જલોત્રાથી બસમાં બેસાડી ઊંઝા ઉતર્યો હતો. ત્યાંથી રાજકોટ પાસેથી જેતપુર અને જૂનાગઢ લઈ ગયો હતો. ત્યાંથી ઉપલેટા તાલુકાના ખીરાસણ નેસ વિસ્તારમાં એક કાચા ઝૂંપડામાં રાખી હતી, જ્યાં તેણીની મરજી વિરુદ્ધ અવારનવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. આ અંગે વડગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, જે કેસ પાલનપુરની સ્પેશિયલ પોક્સો અને બીજી એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલી ગયો હતો, જ્યાં ન્યાયાધીશ અમિત જે કાનાણીએ સરકારી વકીલ દિનેશકુમાર એચ છાપિયાની દલીલો ગ્રાહ્ય રાખી આરોપી સુરેશને ભારતીય દંડ સંહિતાની કલમ 376(2)(n) મુજબના ગુનામાં તકસીરવાર ઠેરવી 20 વર્ષની સખત કેદની સજા અને રૂપિયા 10,000ના દંડનો હુકમ કર્યો હતો. જો દંડની રકમ ન ભરે તો વધુ 1 વર્ષની સાદી કેદની સજા કરી હતી.